નમસ્કાર ખેડૂત મિત્રો, હું યશ ડોબરિયા પ્રાઇમ એગ્રી કેરમાંથી ગોંડલ. આજ આપણે આવી ગયા છીએ ગોંડલ તાલુકાના આપણે ડાળિયા ગામે, જ્યાં આપણે એક પ્રગતિશીલ ખેડૂત છે તો એને સહારા ઇન્ટરનેશનલ કંપનીનું ફલમ ગ્રો માર્યું છે. ગયા વર્ષે માર્યું છે અને આ વર્ષે માર્યું છે. તો એને જ પૂછી એના જ મોઢેથી સાંભળી એના રિઝલ્ટ કેવા મળ્યા અને કેટલા ml લેખેને છાંટ્યું છે. તમારું નામ? અંકિત જયંતિભાઈ ઓળા, ગામ ડાળિયા. બરોબર. આપણે ફલમ ગ્રો તમે કેટલા ml લેખે માર્યું? 25 ml લેખે. અને કેટલા દી પહેલા માર્યું? 15 દિવસ પહેલા માર્યું હતું ને બીજો રાઉન્ડ કાલે માર્યો. હજી કાલ માર્યો. એટલે ખેડૂત મિત્રો તમે જોવા જાવ તો હજી એક જ રાઉન્ડનું રિઝલ્ટ કહેવાય. બીજો તો હજી કાલ માર્યો આપણે, પણ જો એક જ રાઉન્ડમાં જોવો તમે, આમાં દેખાય તમને આ પોપટા જોવો અને હુયા કેટલા છે. હજી તો અહીંથી શરૂઆત થઈ ગઈ બધે જોવો, આ ઝીણા 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 જેટલા દેખાય નહીં. અને હજી કાલની દવા મારી એના હુયા હજી નીકળશે ને એ અલગથી. તો આ તો તમારે કોથરા ભરા છે, હમા હે નહીં કોથરામાં એટલી નહીં થઈ ગઈ? લગભગ થઈ જાય. ગયા વર્ષે કેવી થઈ હતી? ગયા વર્ષે 42 મણ થઈ હતી. અને કેટલા રાઉન્ડ માર્યા હતા? 3 રાઉન્ડ માર્યા. જો ખેડૂત મિત્રો, કંપની વાળાની ભલામણ છે કે તમે ફલમ ગ્રો અથવા તો કોઈ પણ ફ્લાવરિંગની પ્રોડક્ટ હોય તમે અવશ્ય 3 રાઉન્ડ મારો એટલે તમને એમાં ખૂબ સારા પરિણામ મળે. પણ છતાં 3 નહીં પણ 2 તો ફરજિયાત તમે રાઉન્ડ મારો, જેથી તમને ખૂબ સારા પરિણામ મળશે. અને જો તમારે પણ આવી માંડવીમાં આવા હુયા બિહારો હોય ને તો ખેડૂત મિત્રો એકવાર સહારા ઇન્ટરનેશનલ કંપનીનું ફલમ ગ્રો અવશ્ય મારો. અસ્તુ. જય જવાન જય કિસાન.